નમસ્કાર મિત્રો, આજે 2 એપ્રિલ છે, વર્લ્ડ ઓટિઝમ ડે છે આજે. અને આ દિવસની ઉજવણી આપણે ઓટિઝમ ધરાવતા બાળકો કે વ્યક્તિઓ ની બાબતે સમાજમાં જાગૃતિ આવે એની માટે તો કરીએ જ છીએ, પણ સાથે સાથે અમારો પ્રયત્ન એ છે કે ઓટિઝમ ધરાવતા બાળકો અથવા તો ઓટિઝમ ધરાવતા વ્યક્તિઓને સમાજમાં સહજ સ્વીકૃતિકરણ મળે, એમને સમાનતા મળે, એમના જે હક્કો છે સમાજના એક ભાગ રૂપે એમને જે માન સન્માન મળવું જોઈએ, જે તકો મળવી જોઈએ, એનું આપણે સમાજમાં ભાન કરાવવાનું છે કે આ પણ આપણો જ હિસ્સો છે. ઓટિઝમ મિત્રો કોઈ રોગ નથી કે એની કોઈ ચિકિત્સા થઈ જાય કે એની કોઈ ટ્રીટમેન્ટ થઈ જાય અને આવા બાળકો સારા થઈ જાય. આ એક કન્ડિશન છે. ઓટિઝમ જે છે એ ન્યુરો ડેવલપમેન્ટલ કન્ડિશન છે. એનો મતલબ એવો છે કે આપણા બ્રેન કરતા એમનું બ્રેન કંઈક જુદું છે. જરૂરી નથી કે એમાં કંઈક કમી છે, કંઈક જુદું છે. આપણે જેવો અનુભવ કરીએ છીએ, આપણે જેવું શીખીએ છીએ, એ શીખવાની પ્રક્રિયા એમનામાં અલગ પદ્ધતિથી એ લોકો શીખે છે. હોઈ શકે કદાચ એ લોકોની શીખવાની પ્રક્રિયા થોડીક ધીમી હોઈ શકે નોર્મલ બાળકો કરતાં, પણ આ લોકોને આપણે બીમાર ગણવા અથવા તો મગજથી અસ્થિર ગણવા અથવા તો એમને સાઇડવાઇઝ કરી નાખવા, આ બધી બાબતો આપણે ટાળવી જોઈએ. આ ઓટિઝમની જે સમસ્યા છે, જે હવે ઘણી બધી વકરી રહી છે, એની માટે કોઈ ચોક્કસ ચિકિત્સા નથી, પણ સપોર્ટ સિસ્ટમ છે. અમારી સંસ્થા દ્વારા અમે આવા દિવ્યાંગ મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક સેવા ચિકિત્સા કરીએ છીએ અને એક બહુ સારો સપોર્ટ સિસ્ટમ એમની માટે અમે ડેવલપ કરીએ છીએ. સાથે સાથે ઓટિઝમ ધરાવતા બાળકો માટે અમે પેરેન્ટિંગ કોચિંગ પણ કરીએ છીએ. એટલે કે આવા બાળકોની જરૂરિયાત સમજવી, એમને હેન્ડલ કરવા, એમને જે મુશ્કેલીઓ થતી હોય છે ડેવલપમેન્ટલ ફેઝમાં, એને કેવી રીતના હેન્ડલ કરવા, એનું ઉચિત માર્ગદર્શન અમે પેરેન્ટ્સને આપીએ છીએ. જો પેરેન્ટ્સ એમને સ્વીકાર કરશે તો સમાજ એમને સ્વીકાર કરશે. એટલે ખૂબ જરૂરી છે કે પહેલા પેરેન્ટ્સ જે છે એ જાગૃત થાય, એમને નોલેજ આવે કે આવા બાળકોને, આપણા બાળકોને કેવી રીતના આપણે હેન્ડલ કરવાના છે, કેવી રીતના વસ્તુઓ શીખવાડવાની છે અને એમનામાં રહેલું હિડન કૌશલ્ય કેવી રીતના બહાર કાઢવાનું છે. ઓટિઝમની સમસ્યાને આપણે એક જ રીતે હરાવી શકીએ છીએ અને એ છે આપણો બદલાયેલો અભિગમ. જો આપણે આપણો અભિગમ આવા બાળકો પ્રત્યે બદલીશું, આપણે આપણી સમજદારી વધારીશું, સમજણ વધારીશું, આપણા ચોક્કસ એફર્ટ્સ વધારીશું આ બાળકો માટે, તો આપણે સમાજમાં એક પોઝિટિવ ચેન્જ જોઈ શકશું અને લાવી શકશું. તો મારી બધાને હાથ જોડીને વિનંતી છે કે ઓટિઝમને તમે નકારો નહીં, એને સમજવાની કોશિશ કરો, આવા બાળકોને મદદ કરવાની કોશિશ કરો, જેથી કરીને આવા બાળકોને એક સુરક્ષિત વાતાવરણ મળે, એમનામાંનું કૌશલ્ય બહાર આવે અને ઓલમોસ્ટ નોર્મલ જીવન જીવી શકે. ધન્યવાદ.